નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વેનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં નવી ક્રાંતિ લાવવા માટેના આપણે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ અને ખેતીમાં નવા અભિગમો અપનાવી અને ખેતી ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધે અથવા તો આવક કેમ વધે એવા સતત અહીંથી નવા વિડીયો આપણે અપલોડ કરતા હોઈએ છીએ. મિત્રો, આપ પણ આ માહિતીનો મને લાગે પૂરેપૂરો ઉપયોગ કરતા હોય છો. ઘણા બધા પાકોની ઘણી બધી ટેકનિકો વિશે વાત કરી. આજે આપણે વાત કરવી છે આવતા ચોમાસાની અંદર મગફળીની એક એવી જાત, જે જાત આમ તો નવીન છે, જે જાતની ઘણી બધી ખાસિયતો આપણા માટે ખૂબ ઉપયોગી છે અને જે જાત આપણા સ્વાસ્થ્ય સાથે ડાયરેક્ટલી જોડાયેલી છે. એટલે કે જે આપણું સ્વાસ્થ્ય છે, જે તંદુરસ્તી છે, જે આપણા પરિવારની તંદુરસ્તી છે, એમાં આ જાતનો ખૂબ મોટો ફાળો છે. તો આવતા દિવસોમાં તંદુરસ્ત રહેવા માટે જે આપણે તેલ ખાઈએ છીએ એમાં સર્વશ્રેષ્ઠ મગફળીનું તેલ કઈ વેરાયટીનું હોઈ શકાય એની વાતો કરવી છે. આ વાતો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો, હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો પૂરેપૂરો જોયા પછી એને શેર પણ કરજો. હવે ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપણે જે બતાવી રહ્યું છે એમાં ઘંટડીના બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે, એટલે ઓલ નોટિફિકેશન થઈ જશે. તમામ પ્રકારના વિડીયો આપને મળતા થઈ જશે. ત્યારબાદ વિડીયો પૂરો જોઈ અને એને લાઇક પણ કરજો. તમને જો ગમે તો એને લાઇકના બટન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ શેર કરજો. મિત્રો, આજે જે વાત કરવી છે એ વાત કરવી છે મગફળીની એક એવી જાત જે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ એટલે કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એમનું સંશોધન કેન્દ્ર, જે ભારત સરકારનું મગફળી ઉપર સંશોધન કરતું કેન્દ્ર, ડાયરેક્ટરેટ ઓફ ગ્રાઉન્ડનટ અથવા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ, જે ખાસ કરીને જુનાગઢ ખાતે, ઈવનગર ખાતે આવેલું છે, ત્યાં આ વેરાયટીના સંશોધનો કરવામાં આવ્યા છે. અને બે વેરાયટીઓ, જેને ગિરનાર 4 અને ગિરનાર 5 નામ આપવામાં આવ્યું છે. આ વેરાયટી ગિરનાર 4ની આજે મારે તમને ખાસિયતો કહેવી છે, એના જે આપણા માટે કયા ફાયદાકારક એના ગુણધર્મો છે એની વાત કરવી છે. તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો આપ જોજો. સૌપ્રથમ તો ગિરનાર 4 જે વેરાયટી છે એ વેરાયટીનું સંશોધન મેં કીધું એમ ડાયરેક્ટરેટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ, ઈવનગર, જે જુનાગઢ ખાતે આવેલું છે, ત્યાંથી સંશોધન કરવામાં આવ્યું. અને જે કહેવાય કે ભારત સરકારનું મુખ્ય મગફળીનું સંશોધન કેન્દ્ર જે કહી શકાય એ કેન્દ્ર ખાતે ત્યાં વેરાયટી રિલીઝ કરવામાં આવી. 2020ની અંદર આ વેરાયટી ખાસ કરીને મિત્રો આપણે માટે જે રિલીઝ કરવામાં આવ્યું અથવા તો બહાર પાડવામાં આવ્યું એ જાત, તો એ 2020ની અંદર આ મગફળીની ગિરનાર 4 વેરાયટી બહાર પડી. જે આ મગફળીનો પ્રકાર છે ખાસ કરીને અર્ધવેલડી પ્રકારની મગફળી છે. જેમ આપણી GG20 આપણે વાવતા હોઈએ છીએ તો એ પ્રકારની આ અર્ધવેલડી પ્રકારની જાત કહી શકાય. ચોમાસા માટે ખાસ કરીને આ જાતની મિત્રો ભલામણ કરવામાં આવી છે. દાણો એનો ખાસ કરીને કહેવાય કે મધ્યમ કદનો છે, પરંતુ પોપટો એનો મોટો છે. હું અહીંયા તમને એનો દાણા પોપટાનું બધું જ જે ફોટોગ્રાફ સાથે ક્લિયર બતાવું છું. એકવાર મિત્રો ખાસ કરીને જોઈ લેજો કે એનો પોપટો છે મોટો છે અને દાણો છે મધ્યમ કદનો છે. ખાસ કરીને જો આની અંદર વાત કરીએ કે 100 દાણાનું વજન જો કરવામાં આવે ગિરનાર 4નું, તો મિત્રો 43 ગ્રામ એનું વજન, ખાસ કરીને સંશોધનના ડેટા કહે છે કે 43 ગ્રામ એનું વજન થાય. પ્રોટીન જે છે ખાસ કરીને 27% પ્રોટીન આ ગિરનાર 4ની જાતની અંદર ખાસ કરીને રહેલું છે. એનો ઉતારો છે એ 33% ખાસ કરીને ફોતરીનો ઉતારો છે, એટલે કે કહેવાય કે ઉતારામાં પણ સારી છે. તેલની જે ટકાવારી જનરલ છે એ 53% તેલ આ વેરાયટીની અંદર મિત્રો ખાસ કરીને રહેલું છે. એટલે ગિરનાર 4ની અંદર જે તેલની ટકાવારી છે એ 53%. જેમ આપણે મગફળીની અલગ વેરાયટીઓની વાત કરતા હોય, GG20ની વાત કરતા હોય, તો એની સામે આ ગિરનાર 4 જે વેરાયટી છે એ 53% જેટલું તેલની ટકાવારી ધરાવે છે. બીજું, ખાસ કરીને આનો જે તેલનો કલર છે એ સહેજ પીળાશ પડતો કલર છે. ખાસ કરીને એનું તેલ જ્યારે કાઢવામાં આવે મગફળીના દાણામાંથી તો એનો પીળાશ પડતો કલર આપણે ખાસ કરીને મિત્રો બતાવતું હોય. તો આ સામાન્ય રીતે ખાસિયતો છે. બીજી મિત્રો, આ અર્ધવેલડી પ્રકારની જાત છે તો એનું ખાસ કરીને 20, 22 અથવા 24ની જાળીએ મિત્રો આપણે વાવેતર કરવું જોઈએ. 1 હેક્ટર દીઠ, હું 1 હેક્ટર એટલે કે 100 ગુઠાની વાત કરું છું. વીઘા નાના મોટા હોઈ શકે, પણ 100 ગુઠાની અંદર એટલે કે 1 હેક્ટરની અંદર જે મગફળીના દાણાનું જે વાવેતર છે મિત્રો 120 થી 130 કિલો દાણા આપણે મગફળીના 1 હેક્ટર દીઠ એનું વાવેતર ખાસ કરીને કરવું જોઈએ. ચોમાસા રેગ્યુલરમાં અથવા તો આગોતરું વાવેતર, જ્યાં પિયતની સગવડ હોય ને આગોતરું વાવેતર કરતા હોય એ મિત્રો પણ આ જાતનું ખાસ કરીને મિત્રો વાવેતર કરી શકે. મિત્રો, ખાસ કરીને આ વેરાયટીની જે ખાસિયતો છે ગિરનાર 4 અને ગિરનાર 5ની, આમ તો ગિરનાર 4 અને 5માં કોઈ મોટો
અલગ તફાવત નથી. મોર્ફોલોજીકલી તો એના કેરેક્ટર બધા સેમ છે, પરંતુ ઓલિક જે એસિડ છે એનું પ્રમાણ ગિરનાર 4 કરતાં ગિરનાર 5માં માઇનોર કક્ષાએ થોડુંક વધારે છે. પરંતુ આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ ગિરનાર 4ની વાત કરી રહ્યા છીએ. મિત્રો, આ વેરાયટીનો સૌથી મહત્વનો જે હેતુ છે એ ઓલિક એસિડનો છે. અને આ વેરાયટીની અંદર ગિરનાર 4માં 78 થી 81% જેટલું ઓલિક એસિડ રહેલું છે. હવે ખાસ કરીને મિત્રો, ઓલિક એસિડના ફાયદાની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને હૃદય માટે ખૂબ સારી વસ્તુ છે. લિનોલિક એસિડ એની અંદર ખાસ કરીને વધારે હોય છે. હવે જે પણ વસ્તુ આપણે બનાવી છે એની સંગ્રહ શક્તિ બીજા તેલ કરતાં 10 ગણી વધારે છે. જે જનરલી મગફળીના જે વેરાયટીનો તેલ નો આપણે કોઈ વસ્તુ બનાવતા હોય એના કરતાં ગિરનાર 4ની જ્યારે ઉપયોગ કરીએ છીએ તો 10% વધારે સંગ્રહ શક્તિ આની ખાસ કરીને રહેલી છે. એટલે કે ફરસાણ બનાવીએ છીએ તો એ ફરસાણની પણ સંગ્રહ શક્તિ આપણે વધારી શકીએ છીએ. તો આ વેરાયટીનો આ ગુણ એક સૌથી મહત્વનો, અગત્યનો, વાવવા માટે આપણે પ્રેરિત કરે છે. એટલે ઘર માટે મિત્રો આપણે તેલ સારું ખાવું હોય તો ચોક્કસથી આ વર્ષે તમે આ ગિરનાર 4નું વાવેતર કરી શકો. ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ સારી છે. બીજું, સ્વાદ આની અંદર ખાસ કરીને વાત કરીએ તો ખાધા પછી સહેજ કડશું લાગે, પણ કારણ કે કડશું લાગવા પાછળ એની અંદર રહેલું ફિનોલ કન્ટેન્ટ જવાબદાર છે. એટલે સહેજ આપણે ઘણી વખત કડશું લાગતું હોય. બીજું, રોગ પ્રતિકારક શક્તિ. બીજું અગત્યનું છે રોગ પ્રતિકારક શક્તિ. તો મિત્રો, ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ એની મધ્યમ છે. પાંદડાના જે ટપકા અને ગેરુના રોગ સામે એ પ્રતિકારકતા પણ ધરાવે છે. પણ જનરલી જે રોગ પ્રતિકારક શક્તિની જો વાત કરતા હોય તો મધ્યમ કક્ષાની રોગ પ્રતિકારક શક્તિ છે. પાકવાના દિવસો 115 દિવસે, આમ તો જનરલી 110 થી 115 દિવસ કહી શકાય. એટલે કે પાકવાના સમયગાળો પણ ખૂબ આપણા માટે મહત્વનો છે. તો 115 દિવસે આ પાકતી જાત છે. એની અંદર ખાસ કરીને ઉત્પાદનની જો વાત કરીએ તો 3200 કિલો પ્રતિ હેક્ટર, એટલે કે 100 ગુઠાએ 3200 કિલોની એની જે ઉત્પાદન ક્ષમતા છે. અને 16 ગુઠાની જો વાત કરીએ તો લગભગ 24 કિલો પ્રતિ 16 ગુઠાના વીઘાની જો વાત કરીએ તો 24 કિલો પ્રતિ 16 ગુઠાના વીઘા દીઠ એની ઉત્પાદન ધરાવે છે. પરંતુ મેક્સિમમ જે ઉત્પાદન ક્ષમતા છે, આપણે જે વધારે ઉત્પાદન જ્યારે લેવું હોય ને સારી પદ્ધતિઓ આપણે એની અંદર જો કરીએ છીએ તો 16 ગુઠાની અંદર લગભગ 30 મણ જેવું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે. એટલે ઉત્પાદન દ્રષ્ટિએ મને લાગે છે કે સારી વેરાયટી છે. પરંતુ એના કરતાં સવિશેષ પ્રમાણ જેની અંદર ઓલિક એસિડ છે, જે તેલ આપણે ખાવાનું છે અને તેલના જે ગુણધર્મો છે એના માટે આ ખૂબ કામની વસ્તુ છે. તો મિત્રો, એ દ્રષ્ટિએ આપણે આનું વાવેતર કરવું જોઈએ. બીજી જે વાવેતરની વાતો આપણે થઈ, એના ગુણધર્મોની વાતો થઈ. તો ખાસ કરીને મિત્રો, જ્યારે આ વેરાયટીની વાત કરતા હોય તો આ વેરાયટીનું શુદ્ધ સારું બિયાણ, ગુણવત્તાવાળું બિયાણ મેળવવું હોય તો એના માટે આ સેન્ટરે, એટલે કે NRCG, નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ, અથવા તો ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ, ICRનું આ સેન્ટર છે. ભારત સરકારની મિનિસ્ટ્રીનું આ સેન્ટર છે અને એ જુનાગઢ ખાતે આવેલું છે. તો કોઈને બિયારણ લેવું હોય તો અત્યારે એના બિયારણનું વેચાણ પણ શરૂ છે. અને ખાસ કરીને મિત્રો, એના 30 કિલો ડોડવાની જે એક ગુણી આવે છે એના 3300 રૂપિયા ભાવ છે. 30 કિલો ડોડવાના 3300 રૂપિયા ભાવ. અને આ જે સીડ છે એ ફાઉન્ડેશન સીડ છે, શુદ્ધતાવાળું સીડ છે. પોતે જ જે કહેવાય કે સેન્ટરે જ બનાવેલું સીડ છે. એનું વેચાણ ખેડૂતો માટે શરૂ છે. એના માટે સવિશેષ કોઈ ડોક્યુમેન્ટની પણ જરૂર નથી. આપ ત્યાંથી પણ ડાયરેક્ટલી આ સેન્ટર ઉપર જઈ અને સેન્ટરનો કોન્ટેક્ટ કરી અને એના જે પેમેન્ટ છે 30 કિલો ડોડવાના 3300 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ અથવા તો કોઈ પણ ઓનલાઈન મોડથી પેમેન્ટ કરી અને આપ ખરીદી શકો છો. બીજું, જો મિત્રો એક એના માટે ફેસિલિટી પણ આપવામાં આવી છે કે દાખલા તરીકે કોઈ જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના નજીકના સેન્ટરો અથવા નજીકના ખેડૂત મિત્રો હોય અને એ ખેડૂત મિત્રો 4, 5, 3 જણા ભેગા થઈ અને 50 બેગ આ સીડ મંગાવે, 30 કિલોની 50 બેગ મંગાવે તો ફેસિલિટી એવી છે કે જે તમે DGR આ સેન્ટરના ખાતામાં પૈસા જમા કર્યા પછી આ સેન્ટર તમને હોમ ડિલિવરી, એટલે કે દાખલા તરીકે ગીર સોમનાથના કોઈ વિસ્તારનો કોઈ વેરાવળ તાલુકાના કોઈ ખેડૂત હોય અને એને 50 બેગ સીડ જોઈએ છે તો ત્યાં ઘર બેઠા આ સેન્ટર એમના ખર્ચે ભાડું ખર્ચી અને ત્યાં એની સીડ પર પૂરું પાડે છે. અને એની વધારે વિગત જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો એમના અધિકારીશ્રીના નંબર અને નામ પણ મેં લખેલું છે. કોમેન્ટ બોક્સમાં પણ લખજો. તમારે ત્યાંના ડાયરેક્ટ કોન્ટેક્ટ જોઈએ, જેમના અધિકારીઓ આ કરી રહ્યા છે એમના કોન્ટેક્ટ જોઈએ તો એમના કોન્ટેક્ટ પણ સીધો કરી અને આપ આ પૂરી વિગત જાણી અને કરી શકશો. તો મારી ખાસ આગ્રહ છે મિત્રો, થોડા ઘણા અંશે આપણે આ વર્ષે આ ગિરનાર 4નો અખતરો કરીએ, ખાવા માટેનું તેલ કરીએ, ખાવા માટેના તેલના જે ગુણધર્મો છે અને આવતા દિવસોમાં સ્વાસ્થ્ય માટે જે સારી વસ્તુઓ છે એને અપનાવીએ. તો મિત્રો, આજના વિડીયોની અંદર મારે ખાસ કરીને ગિરનાર 4 એમના ગુણધર્મો શા માટે વાવવી જોઈએ એની વાત કરવાની હતી. આ વિડીયોની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરજો. સાથે મળી અને આવતા દિવસોમાં ખેતીને સારી કરવા માટેની પહેલમાં જોડાઈએ. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશું. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.